નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી, જેમાં 15મો પાઠ શરૂ કરવાનો છે. પાઠનું નામ છે સોનુ કો સીખ મિલી. ગયા લેક્ચરની અંદર આપણે મક્ખી પાઠ વિશે માહિતી મેળવી હતી. મક્ખી એટલે કે માખી. માખી છે કેવી રીતે રોગનો ફેલાવો કરે છે, એમને ક્યાં રહેવું ગમે છે, માખી આપણા ઘરની અંદર ન આવે એના માટે આપણે શું શું કરવું જોઈએ, કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ, એ બધા વિશે આપણે વાત કરી હતી. આજે આપણે જોઈએ સોનુ કો સીખ મિલી. આ પાઠની અંદર સોનુ નામનો એક છોકરો છે, એમના વિશે વાત કરવામાં આવી છે. ચાલો આપણે જે હિન્દીમાં એમની સ્ટોરી છે એ સ્ટોરી સાંભળતા જઈએ, સાથે સાથે એમનું ભાષાંતર કરતા જઈએ અને પછી એમનું સ્વાધ્યાય, નવા શબ્દાર્થ એ બધું લખીશું. અહીંયા તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો, ચિત્ર સાથે આપણને વાર્તા આપી છે. તમે તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તે ખુલ્લું રાખી શકો છો અને એની અંદર સાથે સાથે જોઈ શકો છો. અહીંયા પેલું જે ચિત્ર છે એની અંદર સોનુ નામનો જે છોકરો છે એ બતાવવામાં આવ્યો છે. સોનુ કો કેલા બહુત પસંદ થા, એટલે કે સોનુને કેળા ખૂબ જ પસંદ હતા, ખૂબ ભાવતા હતા. દરેક બાળકને કંઈક ને કંઈક ફ્રૂટ છે વધારે ભાવતું હોય છે. ફ્રૂટ તો ઓલરેડી ભાવતા જ હોય છે, પણ એમાંથી પણ આપણી ખાસ પસંદ હોય છે કે એ ફ્રૂટ આપણને વધારે ભાવતું હોય. તો અહીંયા સોનુ છે એમને કેળા વધારે ભાવતા હતા. વહ કેલા ખાકર છીલકા ઇધર ઉધર ફેંક દેતા હતા. તે કેળા ખાય અને છીલકા એટલે એમની છાલ, કેળાની જે છાલ હોય તે આમ તેમ ફેંકી દેતો હતો. યહ ઉસકી આદત થી, આ તેમની આદત હતી, અથવા તો આપણે એને કુટેવ કહી શકાય. ટેવ ના કહેવાય, પરંતુ કુટેવ, આ એમની કુટેવ હતી, ખરાબ ટેવ હતી. माँ सोनू से कहती, बेटा केला खाकर छिलका हमेशा टोकरी में ही डालना चाहिए. એમની માં, સોનુની માં છે એ સોનુને હંમેશને માટે કહેતી કે બેટા કેળું ખાય અને પછી એમની છાલ છે હંમેશને માટે ટોકરી એટલે કે આપણે જે ડસ્ટબિન કહીએ છીએ, કચરા પેટી કહીએ છીએ, એની અંદર જ નાખવી જોઈએ. इधर उधर छिलके फेंकना बुरी बात है. आम तेम केळानी छाल फेंकवी ये खराब आदत છે, ખરાબ ટેવ છે. સોનુ माँ की इस सीख पर ध्यान नहीं देता था. સોનુ છે એ તોફાની થોડોક છોકરો હશે, તો એમના મમ્મી જે આ શિખામણ આપતા હતા, શીખ એટલે કે શિખામણ, તો એ શિખામણ ઉપર ધ્યાન નહોતો આપતો અને હંમેશને માટે કેળું ખાય અને છાલ એમને મન પડે ત્યાં ફેંકી દે. બરાબર, ક્યારેય એને ધ્યાન પર જ ના લીધું કે મમ્મી જે શિખામણ આપે છે તે હંમેશને માટે આપણા સારા માટે હોય છે. બાળકો, તમારે પણ આજે આપણને ચેપ્ટર આપેલું છે, એ ચેપ્ટર દ્વારા આપણને શીખવવા માંગે છે કે હંમેશને માટે આપણા મોટેરાઓ આપણને જે શિખામણ આપતા હોય છે એની અંદર આપણું કંઈ હિત છુપાયેલું હોય છે. આપણને એવું લાગે કે આ તો હંમેશને માટે ટોક 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 જ કરતા હોય છે, તો આપણને એના પર ચીડ ચડતી હોય, પરંતુ હકીકતમાં આપણને જ્યારે કંઈ સલાહ સૂચન કરતા હોય છે ત્યારે એની અંદર આપણું હિત છુપાયેલું હોય છે. એટલે હંમેશને માટે વડીલના જે સૂચન છે એ સૂચનને ધ્યાનમાં રાખવા જોઈએ અને એ લોકો જેમ કહેતા હોય છે તેમ આપણે કરવું જોઈએ, કારણ કે એમને જિંદગીનો ઘણો મોટો અનુભવ હોય છે અને એ અનુભવ પરથી આપણને સલાહ સૂચન આપતા હોય છે. બરાબર, તમને પણ એવું થતું હશે કે શાળાએથી આવો તો તમને હેબિટ હોય કે દફતર આમ તેમ ફેંકી દેવું, એક મોજું રૂમમાં આટા મારતું હોય તો એક મોજું ફળિયામાં પડ્યું હોય, શૂઝ જેમ તેમ કાઢીને મૂકી દીધા હોય, હોમવર્ક કરીને પુસ્તક છે જ્યાં ત્યાં મૂકી દેતા હો, તો મમ્મી છે ખીજાતી પણ હોય કે તું તો ક્યારેય છે તારી વસ્તુ ઠેકાણે જ નથી રાખતો, વ્યવસ્થિત જ નથી રાખતા, હંમેશને માટે વ્યવસ્થિત રાખતા જાઓ, બુક છે વ્યવસ્થિત એમનું જે તમારું જે ડેસ્ક હોય એમાં જ રાખો, બેગ છે વ્યવસ્થિત જગ્યાએ મૂકો, યુનિફોર્મ વ્યવસ્થિત કાઢીને ટીંગાડો અથવા તો સીધો ધોવામાં નાખી દો. આવી બધી સલાહ સૂચન આપણને આપતા હોય છે. જમતા ન હોય તો આ છે ખાવું જોઈએ, તે ખાવું જોઈએ, એવી પણ સલાહ સૂચન આપતા હોય. તો આપણને શું થાય છે, મમ્મી હંમેશા ટોક ટોક જ કરે છે. બરાબર, પણ ખરેખર એની પાછળ તમારું હિત છુપાયેલું હોય છે કે મમ્મી જે લીલા શાકભાજી ખાવાનું કે એ પણ ખાતું રહેવાનું, મમ્મી વ્યવસ્થિત કપડાં આ તે મૂકવાનું કે એ પણ વ્યવસ્થિત કરવાનું, અને બીજું સૌથી વિશેષ આપણું કામ આપણે જાતે કરતા શીખવાનું, બીજા પર ક્યારેય ડિપેન્ડ નહીં રહેવાનું. હંમેશને માટે એ ધ્યાન રાખવાનું, જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો તો બીજા પર ડિપેન્ડેન્ટ ના રહો, જાતે બધું કરતા શીખો તો તમે હંમેશને માટે આગળ વધી શકશો. ચાલો આપણે પાઠ તરફ આગળ વધીએ. હવે એક दिन सोनू ने केला खाया और छिलका रास्ते पर फेंक दिया.
એક દિવસ સોનુએ આ કેળું ખાધું અને એની छिलका એટલે કે એમની જે છાલ છે એ રસ્તા ઉપર ફેંકી દીધી, હંમેશને માટે એમની જે ટેવ હતી એ જ પ્રમાણે। उसी समय उसने जमीन पर गिरती हुई एक पतंग देखी। એ સમયે કોઈની પતંગ કપાણી હશે અને એ પતંગ છે જમીન ઉપર પડતી હશે, ઉડતી ઉડતી આવે ને, આપણે પણ પકડવા જઈએ છીએ, પતંગ લેવા દોડીએ છીએ અને પતંગ ચગાવતા હોય ને કોઈની કપાઈ તો બોલીએ છીએ એક કાપ્યો છે, બોલીએ છીએ ને। તો એ પતંગ લૂંટવાનો, દોરો લૂંટવાનો આનંદ જ કંઈક અલગ હોય છે। એટલે સોનું પણ એ પતંગનો દોરો લૂંટવા માટે, પતંગ લેવા માટે જવાની ટ્રાય કરે છે, જાય છે, જે પતંગને પડતી જોવે છે એની પાસે। सोनू पतंग पकड़ने के लिए दौड़ा। सोनू છે આ પતંગને પકડવા માટે દોડે છે એમની પાછળ। उसका पैर केले के छिलके पर पड़ा और वह फिसल गया। અને એ જ સમયે એમણે પોતે જ જે કેળું ખાઈને જે છાલ રસ્તા ઉપર ફેંકી હતી એ જ છાલ ઉપર એમનો પગ આવે છે અને કેળાની છાલ ઉપર પગ આવે એટલે સ્વાભાવિક છે તમે લપસીને પડી જ જાઓ, બરાબર। તો એનો પગ છાલ ઉપર આવે છે ને સોનુ છે ફિસલ ગયા એટલે કે સોનુ છે લપસીને પડી જાય છે। उसके घुटने में चोट लगी। એના ગોઠણમાં ચોટ આવી એટલે કે ગોઠણમાં વાગ્યું, એમને ગોઠણ છોલાઈ ગયો। उस दिन से सोनू ने फलों के छिलके इधर उधर न फेंकने की कसम खाई। અને એ જ દિવસથી સોનુએ छिलके એટલે કે કેળાની છાલ કે બીજા કોઈ પણ ફ્રૂટ હોય એમની છાલ જેમ તેમ ફેંકવાની નહીં એવી પ્રતિજ્ઞા લીધી અને હંમેશને માટે ડસ્ટબિનમાં જ નાખીશ એવી પ્રતિજ્ઞા લે છે। अब वह छिलके हमेशा टोकरी में ही डालता है। હવે તે છાલ હંમેશને માટે ટોકરીમાં જ નાખે છે એટલે કે ડસ્ટબિનમાં જ નાખે છે। જુઓ બાળકો, આપણી જ ખરાબ આદત આપણને જ હંમેશને માટે નુકસાન છે પહોંચાડતી હોય છે। તો અહીંયા આ પાઠ દ્વારા આપણને ખૂબ જ સરસ મજાની સલાહ છે આપવામાં આવી છે અને ફક્ત કેળાની છાલ જ નહીં, કોઈ પણ કચરો છે હંમેશને માટે ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં। આપણને ઘણી વખત આદત હોય છે કે ઘરની બાજુમાં કોઈ ખુલ્લો પ્લોટ પડ્યો હોય તો આપણે ત્યાં જે કચરો છે ફેંકી દેતા હોય, પ્લાસ્ટિક આ તે બિસ્કિટ ખાઈને એમના રેપર, વેફરના રેપર બધું, તો એ બધું ઉડી ઉડીને એ કચરો છે જ્યાં ત્યાં આટા મારતો હોય છે, પવન સાથે ફેલાતો હોય છે। અને ઘણી વખત આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ગાયો છે આવું પ્લાસ્ટિક ખાય છે અને એના લીધેથી ગાયોનું મૃત્યુ પણ થતું હોય છે અને જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે ત્યારે એના પેટમાંથી કેટલું બધું પ્લાસ્ટિક છે, કિલા મોઢે પ્લાસ્ટિક છે કાઢવામાં આવે છે। તો બાળકો હંમેશને માટે એ ધ્યાન રાખવાનું, આવો જે કચરો છે પ્લાસ્ટિક આ તે બધું હંમેશને માટે ડસ્ટબિનમાં જ નાખવું જોઈએ, જેથી કરીને ગંદકી ફેલાવતી અટકાવી પણ શકાય અને આવી રીતે કેળાની છાલ કે એવી લપસણી ચીજ પર આપણો પગ જો જતો રહે ભૂલથી તો આપણને નુકસાન છે થઈ શકે છે। માટે આ સોનુ કો શીખ મિલી એ પાઠ દ્વારા આપણે પણ આપણા જીવનમાં ઉતારવા જેવી વાત છે। તો અહીંયા આપણો આ ચેપ્ટર છે પૂરું થાય છે। હવે આપણે એના શબ્દાર્થ જોઈએ। શબ્દાર્થ છે તમે તમારી નોંધ પોથીમાં લખતા જજો એટલે કે હોમવર્કની અંદર લખવાનું થશે, બરાબર। એટલે શબ્દાર્થ છે હારે લખી લેજો। પહેલું છે કેલા, કેલા એટલે કેળું। પછી छिलका, छिलका એટલે છાલ। ત્યાર પછી છે ટોકરી, ટોકરી એટલે ટોપલી અથવા તો આપણે જેમને કચરા પેટી કહીએ છીએ, ડસ્ટબિન કહીએ છીએ તે। સીખ એટલે શિખામણ। શિખામણ પણ કહી શકાય અથવા તો આપણે એને બોધપાઠ પણ કહી શકાય, જેમાંથી આપણને કંઈક નવું જાણવાનું મળતું હોય, સમજવાનું મળતું હોય એવું જે હોય છે કાંઈ એને આપણે બોધપાઠ પણ કહીએ છીએ। પછી આવે છે ઇધર ઉધર, આમ તેમ અથવા તો જ્યાં ત્યાં પણ લખી શકાય। પછી ઘૂંટણા એટલે
घूंटण, कसम, सोगंद, शपथ अथवा तो प्रतिज्ञा पण कही शकाय। बराबर। तो आ छे आ पाठमांथी नवा शब्दार्थ। आ सिवाय बाळको તમે પણ તમારી રીતે આ પેરેગ્રાફ છે વાંચતા જાઓ, એની અંદર કોઈ નવો શબ્દ આવે તો તમે છે એ તમારી નોંધપોથીમાં લખતા જાઓ। જેમ કે આદત, આદત એટલે ટેવ, હંમેશા એટલે હર હંમેશને માટે, ડાલા એટલે કે નાખવું, બરાબર, ફેંકના એટલે ફેંકવું। તો આવી રીતે મેં તો આટલા શબ્દ તમને આપ્યા છે, પણ વધારાના શબ્દ છે તમે પેરેગ્રાફમાંથી અલગ અલગ કાઢી અને એનું હિન્દી અને ગુજરાતી છે લખી શકો છો। પછી આપણે આજે એનું સ્વાધ્યાય જોઈએ। બધા છે આ શબ્દાર્થ છે તમારી નોંધપોથીમાં લખી લેજો, બરાબર। સ્વાધ્યાય જોઈએ જેની અંદર આપણને પ્રશ્ન આપેલા છે। નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર लिखिए। निम्नलिखित प्रश्न के उत्तर लिखे એટલે કે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે સોનુ की क्या आदत थी? सोनू की क्या आदत थी એટલે કે સોનુને કઈ ટેવ હતી અથવા તો કઈ કુટેવ હતી એમ પણ કહી શકીએ। फल खाकर अथवा तो તમે અહીંયા ફલની જગ્યાએ કેલા શબ્દ પણ લખી શકો। केला खाकर उसका छिलका इधर उधर फेंकने की आदत थी। फल खाकर उसके छिलके इधर उधर फेंकने की आदत थी। अथवा અહીંયા એમ પણ લખી શકો सोनू को फल खाकर उसके छिलके इधर उधर फेंकने की आदत थी। પછી બીજો પ્રશ્ન છે मां सोनू से क्या कहती थी એટલે કે मां છે સોનુને શું કહેતી હતી? मां सोनू से क्या कहती थी એટલે કે સોનુની માં છે સોનુને શું કહેતી હતી? मां सोनू से कहती थी कि बेटा फल खाकर छिलका हमेशा टोकरी में ही डालना चाहिए। तो कहती थी माँ सोनू से कहती थी कि बेटा फल खाकर छिलका हमेशा टोकरी में ही डालना चाहिए। आमा तमे वधारे पण थोड़ું લખી શકો। टोकरी में ही डालना चाहिए कि नहीं कि इधर उधर, नहीं कि इधर उधर। आ આટલું
તમે ન લખો તો પણ ચાલે, અહીંયા સુધી તમે આન્સર લખેલો હશે તો પણ સાચો પડશે, અને આ આટલું વાક્ય છે તમે ઉમેરો તો પણ સાચું પડે. બરાબર. સોનુની માં હંમેશા માટે સોનુને કહેતી કે બેટા ફળ ખાઈને એની છાલ હંમેશા ટોકરીમાં જ નાખવી જોઈએ, આમ તેમ નહીં. બરાબર. એટલે કે આ વાક્ય લખો તો પણ ચાલે છે, ન લખો તો પણ એટલે સુધી જ લખ્યું હશે તો પણ તમારો પ્રશ્ન જવાબ સાચો પડશે. પછી ત્રીજો છે, जिस छिलके पर सोनू का पैर फिसला वह किसने फेंका था? जिस छिलके पर सोनू का पैर फिसला वह किसने फेंका था? એટલે કે જે છાલ પર સોનુનો પગ લપસી ગયો તે કોણે ફેંકી હતી? તો શું જવાબ આવશે બાળકો? સોનુ. जिस छिलके पर सोनू का पैर फिसला वह छिलका सोनू ने नहीं फेंका था. જે છાલ પર સોનુનો પગ લપસ્યો તે છાલ સોનુ એ જ ફેંકી હતી. એટલે કે जिस छिलके पर सोनू का पैर फिसला वह छिलका सोनू ने ही फेंका था. પછી ચોથો પ્રશ્ન છે, સોનુની क्या कसम खाई? सोनू ने क्या कसम खाई? सोनू ने कसम खाई कि अब वो अथवा वह छिलका हमेशा टोकरी में ही डालेगा. टोकरी में ही डालेगा. એટલે કે સોનુએ કસમ ખાધી, પ્રતિજ્ઞા લીધી કે તે હંમેશા છાલ ટોકરીમાં જ એટલે કે ડસ્ટબિનમાં જ નાખશે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા. પ્રશ્ન બીજો છે, પ્રશ્ન બીજો છે, કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા લખવાની. જેમાં પહેલી ખાલી જગ્યા છે, सोनू को खाली जगह बहुत पसंद था. बहुत पसंद था. કૌંસમાં આપેલું છે અમૃત કેલા. એટલે બેમાંથી શું આવશે? તો કે સોનુ को केला बहुत पसंद था. બરાબર. પછી બીજી ખાલી જગ્યા છે, छिलके हमेशा खाली जगह में ही
डालना चाहिए। टोकरी या रास्ते, टोकरी या रास्ते। छिलके हमेशा खाली जगह में ही डालना चाहिए। टोकरी या रास्ते तो શેમાં નાખવાનું હોય? ટોકરી એટલે કે ડસ્ટબિન માં। તો જવાબમાં આવશે ટોકરી। ત્રીજી ખાલી જગ્યા છે, સોનુને जमीन पर गिरती हुई एक खाली जगह देखी। કૌંસમાં આપેલું છે પતંગ કે તિતલી, તો શું આવશે બાળકો? पतंग। सोनू ने जमीन पर गिरती हुई एक पतंग देखी। ત્યાર પછી પ્રશ્ન 3 છે, खरा खोटा। अच्छी आदत के सामने खरा और बुरी आदत के सामने रोंग એટલે કે ખોટાની નિશાની કરવાની છે। આવી રીતે રાઈટ રોંગની નિશાની કરવાની છે। એમાં આપણે સેન્ટેન્સ નહીં લખીએ, ખાલી રાઈટ રોંગ ની નિશાની જ કરશું। પહેલું છે સુબહ જલ્દી ઉઠના चाहिए। સારી આદત છે કે ખરાબ આદત? તો કે સારી આદત છે, તો એની સામે ખરાની નિશાની કરશું। પછી બીજું છે प्रतिदिन दांत साफ करना चाहिए। સારી ટેવ છે કે ખરાબ? તો બાળકો એ પણ સારી ટેવ છે, તો એની સામે પણ રાઈટ ની નિશાની કરીશું। રોજ સ્નાન ન करना એ बुरी आदत है, गंदी आदत है, तो એની સામે ખોટાની નિશાની કરીશું, ચોકડીની નિશાની। ચોથું प्रतिदिन कई बार चाय पीना चाहिए, तो न पीवी જોઈએ એટલે એની સામે પણ ચોકડીની નિશાની કરીશું। फलों के छिलके इधर उधर फेंकना એ પણ बुरी आदत છે એટલે એની સામે પણ ચોકડીની નિશાની અથવા રોંગ પણ કહી શકાય। छिलके हमेशा टोकरी में ही डालना तो એ સારી ટેવ છે, તો એની સામે ખરાની નિશાની કરીશું। સાતમું વાક્ય છે घर तथा आंगन को साफ सुथरा रखना, तो ए पण सारी टेव छे, तो एनी सामे पण खरानी निशानी। પછી આઠમું છે दिन भर दूरदर्शन देखना बुरी आदत है, तो एनी सामे ખોટાની નિશાની કરીશું। આખો દિવસ ટીવી જોવી જોઈએ નહીં। તો બાળકો આ જે સ્વાધ્યાય મેં અહીંયા બોર્ડ પર લખેલું છે એ બધું તમારે તમારી નોંધપોથીમાં લખવાનું છે, એટલે કે હોમવર્કમાં કરવાનું રહેશે, બરાબર। અહીંયા આપણે સોનુ કો શીખ મિલી એ પાઠ પૂરો કરીએ છીએ। નવા લેક્ચરમાં નવા પાઠ સાથે ફરી મળીશું। થેન્ક યુ।